જીટીયુની અંદર આપણે જેટલી પણ કોલેજીસ આવી છે એની અંદર જેટલા પણ આપણા કોર્સ કહીએ, જેટલી પણ બ્રાન્ચ કહીએ અને એમાં ભણતા આપણા તમામ વિદ્યાર્થીઓ તો કે દરેકને એક ક્વેશ્ચન હોય જ છે. કોમન ક્વેશ્ચન એ છે કે સર અમે જ્યારે જીટીયુની એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર થયા પછી જ્યારે રીચેકિંગ કે રીએસેસમેન્ટની અંદર એપ્લાય કરીએ છીએ તો કે અંદાજિત લગભગ કેટલા સમયગાળામાં એનું રિઝલ્ટ આવી શકે છે, અમારે કેટલો વેઇટ કરવો જોઈએ. તો કે બેટા સૌથી પહેલાં તો કે તમારો જે આન્સર છે તો કે બે અલગ અલગ પોઈન્ટ પર ડિપેન્ડ કરે છે. જેમાં પોઈન્ટ નંબર 1 છે કે તમે કયા કોર્સ સાથે સંકળાયેલા છો. રીઝન એ છે કે કેટલીક વાર જેમ કે એન્જિનિયરિંગના કોર્સ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ હશે તો કે એની અંદર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઘણા બધા હોય છે અને કેટલાક કોર્સીસ એવા પણ હોય છે કે જેમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઘણા ઓછા હોય છે. તો તમે કયા કોર્સ સાથે સંકળાયેલા છો તો કે એ પણ બહુ મેટર કરે છે. પોઈન્ટ નંબર 2 તો કે તમે જે પણ સેમેસ્ટરની અંદર તમારું જે રિઝલ્ટ આવ્યું હતું અને રીચેકિંગ કે રીએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું છે તો કે એ પણ ડિપેન્ડ કરે છે. કારણ કે જીટીયુની અંદર મેં એક જે કોમન વસ્તુ એનાલાઇઝ કરી છે તો કે સૌથી પહેલાં જે જીટીયુ રિઝલ્ટ ડિક્લેર કરશે તો એ ફાઇનલ યરનું કરે છે, ત્યાર પછી થર્ડ યરનું, ત્યાર પછી સેકન્ડ યરનું અને લાસ્ટમાં એ લોકો ફર્સ્ટ યરનું રિઝલ્ટ ડિક્લેર કરતા હોય છે. તો તમે જેના માટે એપ્લાય કર્યું છે એ કયું સેમિસ્ટર છે તો કે એટલે મેં તમને ખાસ કીધું કે આ બંને પોઈન્ટ એવા છે કે જેના પર તમારો આન્સર ડિપેન્ડ કરતો હોય છે. પણ છતાં પણ જીટીયુનું જે મેં એનાલિસિસ કર્યું છે અને મારો જે એક્સપિરિયન્સ છે એના બેઝ પર જો કહું તો એક વસ્તુ મેં જોઈ છે કે જે આપણે અગાઉ પણ વાત કરી કે સૌથી પહેલાં જીટીયુનું ફાઇનલ યરનું રિઝલ્ટ આવશે તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ એનું રીચેકિંગ અને રીએસેસમેન્ટનું રિઝલ્ટ 18 થી 20 દિવસના ટાઈમ પિરિયડમાં આવી જવું જોઈએ. અને ત્યાર પછી જે રીતે આપણે વાત થઈ કે ક્રમશઃ થર્ડ યર, સેકન્ડ યર અને ફર્સ્ટ યરનું રિઝલ્ટ આવતું હોય છે. તો એની અંદર આપણે લગભગ 7 થી 8 દિવસનો ટાઈમ એડ કરતા રહેવો જોઈએ. તો ફાઇનલ યરનું રિઝલ્ટ જે રીતે 18 થી 20 દિવસમાં તો 7-8 દિવસ જો એડ કરતા જઈએ તો ફર્સ્ટ યરનું રિઝલ્ટ છે લગભગ 40 થી 45 દિવસની અંદર તો મેક્સિમમ આવી જ જવું જોઈએ. મેક્સિમમ વર્ડ અહીંયા એટલા માટે યુઝ કરું છું કારણ કે જીટીયુએ અગાઉ પણ કીધેલું છે કે અમારું ટાર્ગેટ એ છે કે અમારા જે મેઇન રિઝલ્ટ કહીએ, યાદ રાખો રીચેકિંગ કે રીએસેસમેન્ટની વાત નથી કરતો, મેઇન રેગ્યુલર રિઝલ્ટ તો એ લગભગ 45 ડેઝમાં આવી જાય એ અમારો ટાર્ગેટ છે. તો ઓબ્વિયસલી કે રીચેકિંગ કે રીએસેસમેન્ટમાં એપ્લાય કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા તો એની કમ્પેરમાં ઓછી જ રહેવાની. તો એ પ્રમાણે તો મેં જે આંકડો કીધો છે એ ખરેખર એના કરતાં પહેલાં જ રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ એવું મારી વિચારણા છે. પછી ફાઇનલી જીટીયુ ક્યારે રિઝલ્ટ ડિક્લેર કરે છે તો એમના હાથમાં છે. પણ અત્યાર સુધીનું એનાલિસિસ અને મારો એક્સપિરિયન્સ એના બેઝ પર મેં તમારી સામે આ નંબર પ્રેઝન્ટ કર્યો છે, બરાબર. અને એ સિવાય પણ જીટીયુની જેટલી પણ લેટેસ્ટ અપડેટ આવશે તો તમે અહીંયા મેળવવા માંગતા હોય તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણો વોટ્સએપ ગ્રુપ છે કે જેની અંદર અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. તો તમે જો જોડાવાના બાકી છો તો ખાસ જોડાઈ જજો. ઓલરેડી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જો પહેલેથી જોઈન છો તો બેટા અહીંયા ફરીથી જોઈન થવાની જરૂર નથી. ચેનલ પર પહેલી વાર છો ખાસ સબસ્ક્રાઈબ કરી દો, જોડે બેલ આઇકોન પણ પ્રેસ કરી જ દેજો.